અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ. સંસ્કારનું શિક્ષણ શું છે તો ધ્યાનથી સાંભળજો. ઘણી દોડધામ પછી અમિત ઓફિસે પહોંચ્યો. આજે એનું પહેલું ઇન્ટરવ્યૂ હતું. ઘરેથી નીકળતી વખતે વિચારતો હતો, કાશ ઇન્ટરવ્યૂમાં આજે સફળ થઈ ગયો તો અહીં શહેરમાં એકલો જ સેટલ થઈ જઈશ. મમ્મી પપ્પાની રોજની કચકચ મગજમારીથી છુટકારો મળી જશે. સવારે ઉઠું ત્યારથી રાતે સૂઈ જાઉં ત્યાં સુધીની કચકચથી પરેશાન થઈ ગયો છું. જ્યારે સૂઈને ઉઠો તો પહેલાં પથારી ઠીક કરો, પછી બાથરૂમમાં જાઓ, બાથરૂમમાંથી નીકળો તો હુકમ ચાલુ જ હોય. નળ બંધ કરી દીધો, ટુવાલ બરોબર જગ્યાએ મૂક્યો કે જ્યાં ત્યાં ફેંકી દીધો. ઘરેથી નીકળું ત્યાંથી જ ખીજાવાનું શરૂ થઈ જાય. પંખો બંધ કર્યો કે ચાલુ જ રાખી દીધો છે. કેટલું સાંભળવું. નોકરી મળી જાય તો ઘર છોડી દઈશ એવું વિચારતો હતો. ઓફિસમાં ઘણા બધા ઉમેદવારો બેઠા હતા. બોસની રાહ જોઈ રહ્યા હતા. 10 વાગી ગયા. એને જો રૂમની લાઇટ હજુ સુધી ચાલુ જ છે. માં યાદ આવી ગઈ એટલે લાઇટ બંધ કરી દીધી. ઓફિસના દરવાજે કોઈ હતું નહીં. બાજુમાં રાખેલ વોટર કુલરમાંથી પાણી ટપકતું હતું. પપ્પા ખીજાતા એ યાદ આવી ગયું. પાણી ટપકતું બંધ કરી દીધું. બોર્ડ ઉપર લખ્યું હતું, ઇન્ટરવ્યૂ બીજા માળ પર લેવાશે. દાદરમાં લાઇટ પણ ચાલુ હતી. બંધ કરી આગળ વધ્યો તો એક ખુરશી રસ્તા વચ્ચે પડી હતી. ખુરશી એક બાજુ મૂકી ઉપર ગયો તો જોયું તો ત્યાં પહેલેથી જ હાજર ઉમેદવારો બોસની ઓફિસમાં એક પછી એક જતા અને તરત બહાર આવી જતા હતા. પૂછપરછ કરી તો ખબર પડી બોસ ફાઇલ લઈને કંઈ પૂછ્યા વગર જ પાછા મોકલી દેતા હતા. મારો વારો આવ્યો એટલે અંદર ગયો અને ફાઇલ મેનેજરને આપી. ફાઇલ પર નજર દોડાવીને એમને કહ્યું, ક્યારથી જોઈન કરશો? એમના સવાલથી મને એવું લાગ્યું જાણે મજાક કરે છે. તેમણે મારો ચહેરો જોઈ કહ્યું કે આ મજાક નથી, આ હકીકત છે. આજના ઇન્ટરવ્યૂમાં કોઈને કંઈ પૂછ્યું જ નથી. માત્ર સીસીટીવીમાં જ બધાનું વર્તન જોયું. કોઈએ લાઇટ કે નળ તરફ ધ્યાન આપવાનું જરૂરી નહીં સમજ્યું અને બંધ કર્યું નહીં. ધન્ય છે તારા મમ્મી પપ્પાને જેમને તારી આટલી સરસ પરવરિશ કરી અને સારા સંસ્કાર આપ્યા. જે માણસ પાસે સેલ્ફ ડિસિપ્લિન નથી તે ભલે ગમે એટલો હોશિયાર અને ચાલાક હોય, મેનેજમેન્ટ અને જિંદગીની દોડધામમાં સફળ નથી થઈ શકતો. ઘરે પહોંચ્યો, મમ્મી પપ્પાને ગળે લગાવ્યા અને એમની માફી માગી, આભાર માન્યો. પોતાની જિંદગીમાં નાની વાત પર રોકી ટોકીને મને જે શિક્ષા આપી એના મુકાબલે મારી ડિગ્રીની કોઈ જ હેસિયત ન હતી અને હું સમજી ગયો કે જિંદગીની લડાઈમાં માત્ર શિક્ષણ જ નહીં પરંતુ શિસ્ત અને સંસ્કારનું પણ આગવું સ્થાન હોય છે. સંસારમાં જીવન જીવવા માટે સંસ્કાર જરૂરી છે. સંસ્કાર માટે માતા પિતાને સન્માન આપવું જરૂરી છે. જિંદગી રહે ના રહે, જીવનમાં સ્વાભિમાન જરૂરી છે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.
લાવ્યા